વનરાજ ગરૈયા, વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગર અધ્યક્ષ। ખાસ તો અમારે લગભગ 3 મહિનાથી બીજા રાજ્યમાંથી ઘણા બધા માણસો આવી અને અહીંયા રાવણ તૈયાર કર્યો છે। લગભગ તૈયાર થઈ ચૂક્યો છે। એમાં 3 પૂતળાઓ બનાવી છીએ। એમાં એક તો ખાસ કરીને રાવણનું છે, એક કુંભકર્ણનું છે અને એક મેઘનાદ છે। રાવણ છે એ લગભગ 54 ફૂટની હાઈટ છે, પછી કુંભકર્ણ અને મેઘનાદ એ બંને છે એ લગભગ 45 ફૂટની હાઈટના છે પૂતળાઓ। દશેરાનું પર્વ છે એટલે ખાસ તો અધર્મનો નાશ અને ધર્મનો વિજય આ ખાસ કરીને આનો મુખ્ય સંદેશ છે। અને મારે વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ તરીકે દરેક પ્રજાને કહેવાનું, દરેક ધાર્મિકતામાં દ્રઢ બને અને શસ્ત્ર પૂજન છે દરેક હિન્દુનો દીકરો કરવો જોઈએ। દરેક વ્યક્તિ છે ઘરમાં પોતાનું શસ્ત્ર રાખે અને શસ્ત્રનું પૂજન કરે। આમાં અહીંયા પણ જે જગ્યાએ રાવણ દહન થવાનું છે ત્યાં પણ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ આયોજન કરવામાં આવી રહ્યો છે। કાર્યક્રમમાં આમ ગણો તો લગભગ રેસકોર્સ મેદાન છે આખું દર વખતે ભરાઈ જાય છે અને અમારા કાર્યકર્તાઓમાં લગભગ 150 થી 200 જેવા કાર્યકર્તાઓ છે ત્યાં વ્યવસ્થામાં ઊભા રહેવાના છે। રાવણ છે લગભગ લાકડા છે અને અમુક ટકા લોખંડ પણ છે અને જે વ્યવસ્થા છે આખી પૂર્ણ કરવામાં આવી છે। ફટાકડા તો હોય જ, હા એ તો છે। ફટાકડાના જથ્થામાં તો આવડા મોટા પૂતળામાં આખો લગભગ ભરાઈ જશે, લગભગ અડધી કલાક જેવી આતશબાજી ચાલે એટલા બધા ફટાકડાઓ છે।